નમસ્કાર, મની મેનેજરના એપિસોડમાં હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું. નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે નાણાકીય આયોજનના મહત્ત્વના માળખાની ફરી એક વખત યાદ કરી લેવી જરૂરી છે. તો આપણે ઘણીવાર કહીએ છીએ કે તમારા રોકાણના પોર્ટફોલિયોમાં આ ફંડ રાખો, કે આટલું એલોકેશન અહીંયા કરો, કે અહીંયા તમે રોકાણ કરો. તો આ પોર્ટફોલિયો કઈ રીતે બનાવી શકાય, અને એ અંગે આજે આપણે ચર્ચા કરવાના છે. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છીએ GYR ફાઇનાન્શિયલ પ્લાનર્સના ફાઉન્ડર અને સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર રોહિત શાહ. રોહિતભાઈ, ઘણું સ્વાગત છે. અને આ ઓલવેઝ એક ક્વેશ્ચન રહેતો હોય છે કે ભાઈ અમારો પોર્ટફોલિયો કેવો હોવો જોઈએ, અમારો પોર્ટફોલિયો કેવો બનાવવો જોઈએ, એટ અ સર્ટન પોઈન્ટ કેવો રીતના આપણા મેઇન શું એમાં ઇન્ગ્રેડિયન્ટ્સ હોવા જોઈએ. લાઈક તમે કંઈ બનાવતા હોય તો ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે વાપરતા હોય છે, રાઈટ? સો હવે કમ ટુ થિંક ઓફ ઇટ, અત્યારના જે સિચ્યુએશન છે એ ક્વાઇટ ટ્રિકી છે, ઇન ધ સેન્સ કે જેટલા માર્કેટમાં ઇક્વિટી માર્કેટથી જે રિટર્ન્સ મળવા જોઈતા હતા એટલા મળ્યા નથી. એટલે એમાં બી કરેક્ટ પોર્શન ઓફ તમારું ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ, કઈ રીતના તમે એને હેજ કરી શકો, ઓલ સોર્ટ ઓફ ધોઝ થિંગ્સ, એન્ડ દેટ રિમેન્સ એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ, રાઈટ? તો અને અત્યારના જો જોઈએ તો બહુ જ બધા ઓપ્શન્સ પણ છે. એમાં પણ એકચ્યુઅલી ઇન્વેસ્ટર કન્ફ્યુઝ થઈ જતો હોય છે અને સમજ નથી પડતી, રાઈટ? કઈ રીતના તમે સમજાવશો એક ઇન્વેસ્ટરને પોર્ટફોલિયો બિલ્ડ કરવો હોય, કઈ રીતના શરૂઆત કરે, કઈ રીતના એમાં આગળ વધવું જોઈએ? તો સૌથી પહેલાં તો સાલ મુબારક તમને અને તમારા બધા રીડર્સને. અને તમે એક બહુ ઇન્ટરેસ્ટિંગ વર્ડ વાપર્યો, ઇન્ગ્રેડિયન્ટ. અને તમે જોયું હશે કે ઘણી બધી સક્સેસફુલ કંપનીઝ છે વર્લ્ડમાં, જેમ કે મેકડોનલ્ડ્સ છે, KFC છે, સ્ટારબક્સ છે, અને આવી ઘણી બધી કંપનીઓ છે ને, એ લોકોનું એક કન્સિસ્ટન્ટ આઉટપુટ હોય છે. ઇટ ઇઝ બિકોઝ ઓફ ધ રેસિપી દે ફોલો. હવે આ જ એક્ઝામ્પલ જો આપણે આપણા કિચનમાં લઈએ ને, કે સપોઝ ઇફ યુ હાયર અ cook and give him a mandate that make sure the food is tasty. Now that's very easy for the cook because the more butter, sugar, ghee he puts, it's going to be tasty food. Now good cook knows that beyond a limit these things are unhealthy. એટલે પોર્ટફોલિયોનું જે કન્સ્ટ્રક્શન કરવાનું છે ને, એ બી એવું જ છે કે જેની અંદર આપણે ઇન્ગ્રેડિયન્ટ કઈ રીતે મિક્સ કરીએ કે જેમાં આપણું ઓવરઓલ આઉટપુટ સારું અને હેલ્ધી આવે. તો હવે આ કરવાના ઘણા રસ્તા છે. અને એક એક્ઝામ્પલ એ છે કે સમજો કે આજે મને માથું દુખતું હોય તો હું આયુર્વેદિક ડૉક્ટર પાસે બી જઈ શકું, એલોપેથી પાસે બી જઈ શકું, ને હોમિયોપેથી પાસે બી જઈ શકું. અલગ અલગ રસ્તા છે. મે બી હું એક રસ્તો તમારી સાથે અને તમારા વ્યુઅર્સ સાથે શેર કરવા માંગીશ. પણ એક રિમાઇન્ડર જે આપણે હંમેશા જ શોની પહેલાં કરીએ છીએ કે તમારો આ જે અટેમ્પ છે ને, અમારો આ જે અટેમ્પ છે, આ એક એજ્યુકેશન ઇનિશિયેટિવ છે. બસ, યસ, ઓફકોર્સ. તમે યુ કાન્ટ કેટર ટુ એવરીબડી ઓન ધીસ પ્લેટફોર્મ, પણ યસ, ડેફિનેટલી. તો આપણી જે રેકમેન્ડેશન છે દેટ ડિપેન્ડ કરે છે કે રિસ્ક પ્રોફાઇલ કેવો છે, એમના ગોલ કેવા છે, એમની કરંટ સિચ્યુએશન કેવી છે. એટલે એ આપણા વ્યુઅર્સે યાદ રાખવું પડે એવી એક વિનંતી છે. હવે આમાં છે ને, પોર્ટફોલિયો કન્સ્ટ્રક્શનમાં એક વસ્તુ એવી છે કે જનરલી આપણે હોમિયોપેથીને યાદ રાખીએ તો વધારે સારું, કારણ કે એમાં રિઝલ્ટ લાંબા ગાળે આવે. અને બીજી વસ્તુ એ છે કે એક અપ્રોચ એવો છે કે આપણે જ્યારે આપણું ઘર બનાવતા હોઈએ ને, ત્યારે આપણે બેઝને સ્ટ્રોંગ બનાવીએ. એટલે એકવાર જો પાયો પાક્કો બની ગયો, એના પછી પહેલો માળો, 5મો માળો, 10મો માળો, જેટલા માળા બનાવવા એટલા બનાવી શકીએ. સો પાક્કો પાયો કઈ રીતે બને આપણા મની વેલ્થમાં? તો એની માટે અમારું સજેશન એમ છે કે ડાયવર્સિફાઈડ વેલ્થ યુઝ કરવાની, ડાયવર્સિફાઈડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઇન્વેસ્ટમેન્ટ્સ કરવાના. હવે આ એટલે શું? ડાયવર્સિફાઈડ ઇન્વેસ્ટમેન્ટમાં ઘણી બધી વસ્તુઓ આવી શકે, જેમ કે ઇમરજન્સી કોર્પસ માટે જે બેઝિક હોય એની માટે આપણે ફિક્સ ડિપોઝિટ ચાલે. ગ્રોથ માટે આપણે ડાયવર્સિફાઈડ મ્યુચ્યુઅલ ફંડ ચાલે. મોટાભાગના લોકોને રિટાયરમેન્ટમાં સેવિંગ્સ હોય છે, પ્રોવિડન્ટ ફંડ, PPF, NPS એ ચાલે. અને ગોલ્ડ જેવી વસ્તુઓ ચાલે. હવે આ વસ્તુ ડિપેન્ડ કરે છે દરેક પ્રમાણે, પણ એક રફ નંબર જો હું મૂકું તો લગભગ પહેલું 5 કરોડનું આપણું ટાર્ગેટ કરી શકાય કે આ ફર્સ્ટ લેવલથી બને. અને એના પછી થોડુંક વધારે રિસ્ક લેવું હોય, હાઈ રિસ્ક હાઈ રિટર્ન, કે જેમ આપણે સેકન્ડ લેવલ, થર્ડ લેવલ પર જઈએ, જેમ વધારે રિસ્ક લઈએ એમ રિટર્ન થોડું વધારે મળી શકે. તો એના પછી આપણે સમજો કે PMS જેવા ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ છે, આપણને ડાયરેક્ટ ઇક્વિટી જોઈએ છે, આપણે ગ્લોબલ પોર્ટફોલિયો બિલ્ડ કરવો છે, આપણે ક્રેડિટમાં, ડેટમાં હાઈ યીલ્ડ ફંડ પર ફોકસ કરવું છે. એટલે એ લગભગ સેકન્ડ લેવલ પર કન્સિડર કરી શકાય. હવે એની અંદર એવું છે કે એ લગભગ
10 કરોડ સુધીનું સેકન્ડ લેવલ આપણે ગણી શકીએ, એટલે 0 to 5 કરોડ અને 5 થી 10 કરોડ. હવે એનું કારણ એ છે, થર્ડ લેવલ 10 કરોડ પછી ચાલુ થાય એનું કારણ એ છે કે મોટા ભાગના અપર મિડલ ક્લાસ ફેમિલી માટે 10 કરોડ ફોર ધેર ઓન રિટાયરમેન્ટ ઇઝ ગુડ ઇનફ જનરલી. એટલે એના પછી સમજો કે 10 કરોડ 12 કરોડ થઈ ગયા, એના પછી સમજો કે તમારે હજી વધારે રિસ્ક લેવું છે, વેન્ચર ઇન્વેસ્ટિંગ, સ્ટાર્ટઅપ ફંડિંગ, કેપિટલ ફંડિંગ, સીડ ફંડિંગ, ગ્રોથ ફંડિંગ, સ્ટ્રક્ચર્ડ પ્રોડક્ટ્સ, ડેરિવેટિવ્સ છે, અને ડબલ ઓર નથિંગ કાઇન્ડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ હોય છે. તમારે એવું બધું કરવું હોય તો તમે કરી શકો છો. હવે આમાં કી વસ્તુ એ છે કે સૌથી પહેલાં તો આપણે, અને મોટાભાગ ઘણા બધા ઇન્વેસ્ટર આપણે એમ જોઈશું કે એ લોકો ફર્સ્ટ લેવલ પર જ એક સ્ટોક પકડીને અગ્રેસિવ પોઝિશન લઈને બેઠા હોય છે. તો આને અમે લોકો એક રીતે જોવા જઈએ તો આ કોન્સન્ટ્રેશન છે. અમે લોકો એવું રેકમેન્ડ કરીએ કે આને અમે લોકો અંડર ડાયવર્સિફિકેશન કહીએ, કે મારી પાસે 1 કરોડ છે, કોન્સન્ટ્રેટેડ છે, એટલે એમાં જો કઈ ભૂલ થાય કે ઉપર નીચે થાય તો દેન યુ આર ગોન. ઉપર થાય તો યસ, બટ નીચે જાય તો કરેક્ટ. એટલે અમે જનરલી એવું રેકમેન્ડ કરતા હોઈએ છીએ કે પોર્ટફોલિયો શુડ નાઇધર બી અંડર ડાયવર્સિફાઈડ નોર બી ઓવર ડાયવર્સિફાઈડ. અને એની માટે આપણે આવી રીતે અલગ અલગ લેવલ પર અલગ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરીને કરી શકીએ. બરાબર છે. પણ મેં જે પહેલાં જ તમને કહ્યું કે હવે એટલી બધી એમ્પલ ઓફ, તમે જો એક બાસ્કેટ લેવા જાઓ તો એટલું બધું વેરાયટી છે કે કોઈ વખત આપણે રેસ્ટોરન્ટમાં બી જઈએ, હા, અને બહુ ચોઇસ હોય ને તો યુ કાન્ટ ડિસાઇડ કે ભાઈ શું કરું, શું યુ ગો ડેઝડ ઓફ, અને દેન ઇવેન્ચ્યુઅલી યુ ટેક વોટ એવર ઇઝ ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ એન્ડ વોટ કમ્ફર્ટ્સ યુ, રાઈટ? અહીંયા પણ એવું ઇન્વેસ્ટમેન્ટમાં પણ એવું થઈ ગયું છે, બિકોઝ એટલા બધા બ્રાન્ચ આઉટ આપણે જોઈ રહ્યા છીએ, રાઈટ? સો એઝ અ ઇન્ડિવિજ્યુઅલ, નામ અલગ અલગ હોય, મે બી કેરેક્ટરિસ્ટિક્સ મોર ઓર લેસ સેમ હોય છે એવી, બિકોઝ એવરીબડી ઇઝ હિયર ટુ ડુ બિઝનેસ, રાઈટ? અને દે વિલ ઓફર યુ મોર પર્સનલાઇઝડ, તમને હવે ઓફરિંગ આપવાની કોશિશ કરી રહ્યા છે. પણ એમાં ઇન્વેસ્ટર કોઈ વખત કન્ફ્યુઝ થઈ જતો હોય છે, અને એમને એક જ હોય છે કે હું અહીંયા કર્યું, ઇવેન્ચ્યુઅલી આઈ ડોન્ટ વોન્ટ ટુ લૂઝ મની, આઈ વોન્ટ ટુ મેક મની. કઈ રીતના અહીંયા ચૂઝ એન્ડ પિક કરવાનું રહેશે, કઈ રીતના એક બેઝ કઈ રીતના આપણે તૈયાર કરી શકીએ સો દેટ ઇટ્સ સિમ્પ્લિફાઈડ ફોર ધ ઇન્વેસ્ટર, અને એક સિમ્પ્લિફાઈડ મેનરમાં આગળ જતાં પણ એમાં જ કામકાજ કરી શકે છે અને રિવ્યૂ પણ કરી શકે છે. તો હું એક ફોર્મ્યુલા રેકમેન્ડ કરીશ તમારા વ્યુઅર્સ માટે, અને એ ફોર્મ્યુલા છે GPRS. GPRS ફોર્મ્યુલામાં G ઇઝ ફોર ગોલ બેઝડ, P ઇઝ ફોર પ્રોએક્ટિવ, અને R ઇઝ ફોર રિસ્પોન્સિવ, અને S ફોર સિમ્પલ. હવે તમે જે પ્રશ્ન પૂછ્યો ને એ S ને રિલેટેડ છે. જેટલું બની શકે એટલું સરળ રાખો તો સારું. અને ઇન્ડિયામાં અત્યારે જે આપણને ચોઇસનું કન્ફ્યુઝન દેખાય છે ને, એ ફ્રેન્કલી કંઈ જ નથી. ઇટ ઇઝ પ્રોબેબલી 1/10 ઓફ વોટ ઇઝ અવેલેબલ ઇન માર્કેટ્સ લાઇક US, કે જેમાં લાર્જ કેપમાં જ 500 કે 1000 ફંડ હોય એ ટાઈપના ઓપ્શન્સ હોય છે. અને હવે ઇન્ડિયામાં એ આવવાનું જ છે. તો one of the way to keep it simple is think through what we are trying to avoid in investing and what we are trying to achieve in investing. અને જ્યારે આપણે ગોલ્સના બેસિસ પર ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, અને ત્યારે સિમ્પલ રાખવાનો પ્રશ્ન એ છે કે કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટ આપણા ગોલને હેલ્પ અચીવ કરી શકતું હોય તો એની ઉપર ફોકસ કરવું જોઈએ. ચેનલ્સ ઓછી કરીને, નંબર ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ઓછી કરીને આપણે કરી શકીએ છીએ. હવે એક સ્પેસિફિક એક્ઝામ્પલ જો તમને આપું કે આપણી પાસે ચોઇસ ઘણી છે ઇન્ડિયામાં, એ વાત સાચી છે, તો મેઇન સેક્ટર્સ કયા છે કે આપણે મોટી સાઇઝની કંપની હોય છે, મીડિયમ સાઇઝ કંપની હોય છે, નાની સાઇઝની કંપની હોય છે. એટલે આ મેઇન 3-4 સેક્ટર થઈ ગયા. પછી એક સેક્ટર એવું હોય છે કે જે ફંડ મેનેજર ફ્લેક્સિબલ રીતે કંઈ કરતો હોય છે, એવું થઈ ગયું. એટલે એવા 3-4 ઓપ્શન પકડીને એની અંદર જે સારા ઓપ્શન આપણી પાસે અવેલેબલ હોય એમાં આપણે ઇન્વેસ્ટ કરીએ, એનાથી પ્રોબ્લેમ નહીં આવે. અને હજી એક ફોર્મ્યુલા હું યાદ કરાવવા ઈચ્છીશ કે F ઇઝ ઇક્વલ ટુ P ઇન ધ બ્રેકેટ 1 into R raised to N. તો આ ફ્યુચરમાં જે પૈસા આપણને મળી શકે આ એની ફોર્મ્યુલા છે. બહુ સિમ્પલ છે, બધે ઇન્ટરનેટ પર મળી જશે, બધાને ખબર છે. અને એનો કહેવાનો મતલબ એમ છે કે ભવિષ્યમાં આપણો પોર્ટફોલિયોની ફ્યુચર વેલ્યુ શું થઈ શકે, એ પ્રેઝન્ટ વેલ્યુ, પછી એના પર આપણે કેટલું વળતર મળે, કેટલા ટકા રિટર્ન મળે, અને રેસ ટુ એન એટલે પીરિયડ. હવે
including inflation and everything. નહીં, this is like the growth of the Okay. portfolio. Portfolio. તો જે રિટર્ન છે ને એ yes you are right, it is a nominal return, so it is including inflation. તો હવે તમે એક ઓબ્ઝર્વ કર્યું હશે કે everybody is focusing on the R return. અને my submission to you is that P and N is as equal important as R. એબ્સોલ્યુટલી કારણ કે એ નહીં હોય તો પછી તમારા આર નહીં મળે તમને. કરેક્ટ. બટ હેવિંગ સેડ દેટ ઓફકોર્સ એક તમારો બેઝ કે પહેલાં તમે જે આપણે ફાઇનાન્શિયલ જ્યારે પ્લાનિંગ કરતા હોઈએ છીએ ને જે બેઝ છે એનું કે ભાઈ તમારી જાતને પહેલાં તો સિક્યોર કરી લો, ઇન્સ્યોરન્સ લઈ લો, પછી ઇમરજન્સી ફંડ તમે કહ્યું કે ફિક્સ ડિપોઝિટ કે તમને ક્વિકલી તમને મળી શકે કે એવી રીતે તમે રાખો, પછી તમારી ઇન્વેસ્ટમેન્ટ જર્ની શરૂ કરો. વેન યુ આર બિગિનિંગ જસ્ટ કોન્સન્ટ્રેટ ઓન લાર્જ કેપ્સ, પછી મિડ કેપ સ્મોલ કેપમાં પણ કરો પણ ત્યાં વધારે રિસ્ક હોય છે અને યુ બિલ્ડ ધ પોર્ટફોલિયો ધેર ઓન. જે રીતના તમે આગળ વધતા જાઓ ને તમે પણ થોડા માર્કેટથી એક્વેન્ટેડ થતા જાઓ, રાઈટ. પણ અત્યારના સિનારીઓમાં જો આપણે આ નજર રાખવું હોય, બધાનું કંઈક ને કંઈક તો પોર્ટફોલિયો હશે જ એવું આપણે માનીને ચાલીએ અને જે શરૂ કરવાના હશે ઓફકોર્સ એ આ શો જોશે ને એવી રીતે શરૂઆત કરશે. પણ અત્યારના જ્યારે ઇન્ટરેસ્ટ રેટ્સ આર ફોલિંગ, થોડું માર્કેટ અનસર્ટન છે અને માર્કેટે જ્યારે રિટર્ન્સ નથી આપ્યા, એ સંજોગોમાં અત્યારે આપણો પોર્ટફોલિયો કેવો લાગવો જોઈએ, શું એમાં ચેન્જીસ કરવા જોઈએ કે કઈ રીતના બનાવવો જોઈએ અને એ ટ્રાન્ઝિશન પીરિયડ કેવી રીતના હોવો જોઈએ? એટલે આમાં જે અત્યારની જે પરિસ્થિતિ છે ને એ પ્રમાણે આપણે જે ચેન્જીસ કરી શકાય એ એક વસ્તુ થઈ ગઈ. અને જે આપણે લોંગ ટર્મ પ્રમાણે જે બિલ્ડ કરવાનું છે ને એમાં અમને એવું લાગે છે કે લોંગ ટર્મ મલ્ટી એસેટ ક્લાસ ડાયવર્સિફાઈડ ગ્લોબલી ઇન્વેસ્ટેડ પોર્ટફોલિયો ઇઝ અ ફોર એવર પોર્ટફોલિયો. તો પ્રશ્ન જ્યારે આવે છે કે આપણે એક સિંગલ એસેટ ક્લાસ પર ફોકસ કર્યું હોય ને તો ત્યારે આપણને એક એવો ઇશ્યુ આવી શકે કે આપણને શોર્ટ ટર્મમાં આવા પ્રોબ્લેમ આવે કે એક એસેટ ક્લાસ પરફોર્મ નથી કરતી. એટલે સૌથી પહેલાં તો એક સજેશન અમારું જનરલી ઇન્વેસ્ટર્સ માટે એમ હોય છે કે મલ્ટી એસેટ ક્લાસ પોર્ટફોલિયોમાં આવા ઇશ્યુ અવોઇડ કરી શકાય છે કે એક જ સિંગલ એસેટ ક્લાસ પર ડિપેન્ડ ન કરો. અને એનું જે ડાયવર્સિફિકેશન છે, હવે ઇન્ડિયામાં બી આપણને ગ્લોબલી ઇન્વેસ્ટ કરવા માટે ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ હોય છે. તો જો એક વસ્તુ તો હું એમ કહું કે આપણે ઇન્ગ્રેડિયન્ટ્સની વાત કરીને શરૂઆતમાં, રેસીપીની વાત કરી તમે, બહુ સરસ પ્રશ્ન તમે પૂછ્યો હતો. તો એમાં છે ને એમાં એવું લાગે છે કે જો આપણે ફ્રેમવર્ક બેઝડ પ્રોપર રેસીપી બેઝ કરીએ તો આમાં બહુ ઇશ્યુ ન આવે. અને આજની તારીખમાં અત્યારના વાતાવરણમાં એવું લાગે છે કે કદાચ થોડુંક ડિફેન્સિવ રહી શકાય તો ખોટું નથી. તો હવે એક એક્ઝામ્પલ આપું કે સમજો કે તમે એક અગ્રેસિવ ઇન્વેસ્ટરની કેટેગરીમાં આવતા હો અને કદાચ તમે નોર્મલી તમારા પોર્ટફોલિયોનું એસેટ એલોકેશન 70-30 હોય કે 80-20 હોય, તો આજની તારીખમાં તમે 70-30માં તમે કદાચ 65-35 કરો તો બી ચાલે. એનું કારણ એ છે કે મેક્રો માઇક્રોમાં જે અનસર્ટન્ટી છે. એબ્સોલ્યુટલી. અને એ આપણે જોયું છે, રાઈટ. અને એઝ ફોર એક્ઝામ્પલ મેં ઓલવેઝ કહ્યું છે કે જે લાસ્ટ સંવત હતું એ સંવત ઓફ ઇક્વિટી નથી રહ્યું, સંવત ઓફ ગોલ્ડ અને સિલ્વર રહ્યું છે, રાઈટ. એટલે લોકોએ એ રીતના થોડુંક રીબેલેન્સિંગ કર્યું હશે જ, આઈ એમ શ્યોર, બિકોઝ ઇક્વિટી માર્કેટમાંથી એટલા રિટર્ન્સ નથી મળ્યા તો એઝ અ હેજ તમે યુઝ કરી શકો છો. પણ અગેન અત્યારના જે રીતના વેલ્યુએશન છે અને એ રીતે યુ હેવ ટુ કમ બેક ટુ યોર ગ્રાસરૂટ લેવલ્સ અને ચેન્જીસ તમારે કરવા પડે, રાઈટ. સો એમાં જે તમે કહી રહ્યા છો કે ડાયવર્સિફિકેશન ઇઝ સો મચ ઇમ્પોર્ટન્ટ, બિકોઝ જો તમારા બધા જ એસેટ ક્લાસ કામ કરે કે બધા જ એસેટ ક્લાસ ન કામ કરે તો તમારું તો કંઈક તો ગોટાળો છે જ, આપણે એવું માનીને ચાલવાનું જ રહેશે. બટ આગળ જતાં હવે ઘણા બધા જે શોર્ટ ટર્મ જે કામકાજ, કોઈને 1 વર્ષનો ગોલ્સ હોય, 2 વર્ષ, 3 વર્ષ, લોંગ ટર્મ, એવા ઇન્વેસ્ટરે કઈ રીતના હવે નજર રાખવી જોઈએ એમના પોર્ટફોલિયોમાં? અને કોઈને લોંગર રન માટે તો આપણે ખબર જ છે કે માર્કેટ્સ આર ગોઈંગ ટુ ડુ વેલ, જે સાયકલ છે, પણ શોર્ટર ટુ મીડિયમ ટર્મ માટે શું સલાહ આપશો તમે? એમાં બે વસ્તુઓ અમે લોકો જનરલી કહેતા હોય છે કે એક તો આપણે જે રેસીપીની વાત કરીને ફ્રેમવર્ક, ઇન્ગ્રેડિયન્ટ્સ, એટલે એનો એક નિયમ એ છે કે કોઈ પણ વસ્તુ આપણને આવતા 1-2 વર્ષમાં જોઈતી હોય એ વસ્તુ આપણે શેર બજારમાં ન રખાય, એને આપણે પ્રોટેક્ટ કરી લેવી પડે, ગોલને પ્રોટેક્ટ કરવો પડે.
એટલે અને આ જે નિયમ છે ને એ હંમેશા વર્ક કરેલો છે, એ બહુ ટાઈમ ટેસ્ટેડ નિયમ છે. એટલે આ એક બહુ સ્ટ્રોંગ રેકમેન્ડેશન છે, કારણ કે હું છું, તમે છો, આપણને બધાને એમ થાય કે થોડુંક હજીક રોકાણ રાખીએ, હજી થોડુંક સારું વળતર મળી જશે, પણ ઇટ ઇઝ ઓલવેઝ ગોઈંગ ટુ ઇટ કેન બી અ પ્રોબ્લેમ એની ટાઈમ. એટલે જનરલી એવું અમે રેકમેન્ડ નથી કરતા. અને બીજી વસ્તુ એ છે કે જો આપણે એનું પ્લાનિંગ બરોબર કરી રાખ્યું હોય અને આપણી પોર્ટફોલિયો લેવલની ફ્લેક્સિબિલિટી વધારે હોય તો ઘણીવાર શું થાય છે કે હવે હું એમ કહું છું કે મારે છે ને 10 લાખ આવતા એક વર્ષમાં મારા ફેમિલીમાં એજ્યુકેશન માટે જોશે. હવે મારો પોર્ટફોલિયો 1 કરોડ હોય અને હું એમાંથી ઓલરેડી 30% ડિફેન્સિવ હોય તો પછી 10 લાખ મને આપવામાં ક્યારેય બી વાંધો નહીં આવે. અને આજે 70 લાખ જે મારા ગ્રોથમાં છે, ઇક્વિટીમાં છે, એ 60 બી થઈ જશે કે 50 બી થઈ જશે તો મને વાંધો નહીં આવે. એટલે જો આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ બરોબર વાપરીને મિક્સ કરીને મલ્ટી એસેટ ક્લાસ બનાવ્યો છે તો આપણી પોર્ટફોલિયોમાં હંમેશા એ સ્ટ્રેન્થ છે, ડિફેન્સિવ પાર્ટ હંમેશા છે કે જે આવા નાના મોટા ગોલ આવી જાય અને લાઈફ તો ચેન્જ થયા જ કરે છે. એક્સેલ શીટ, ફાઇનાન્શિયલ પ્લાન અમે બનાવી આપીએ એ પ્રમાણે જીવન નથી જવાનું, ચેન્જીસ આવશે. શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે તમે ક્યાં રેકમેન્ડ કરશો? કયા એરિયાઝમાં? ડેટ ક્લાસમાં ઓર ઇક્વિટી ક્લાસમાં રહીને પણ તમે એક પોર્ટફોલિયો બનાવી શકો છો? જનરલી નોટ રેકમેન્ડેડ. જનરલી એનું કારણ એ છે કે આપણે જોઈએ ને તો સાયકલ જે પૂરી છે ને એ 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષની સાયકલ છે. અને આમાં એક પ્રોબ્લેમ એ છે કે એ સાયકલ પૂરી થયા પછી જ ખબર પડે છે કે 2 વર્ષ પહેલાં આપણે લેટ સાયકલમાં હતા કે આપણે અર્લી સાયકલમાં હતા. જો પહેલેથી ખબર પડી જાય તો બધા જે મલ્ટીમિલિયનર અહીંયા આપણે શો નહીં કરતા હોતે. પણ એક ઓપ્શન એ છે કે અમુક એવા ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે કે જેમાં ટેક્સ એફિશિયન્સી હોય. હવે સમજો કે આપણને 6 મહિના માટે કે 1 મહિના માટે જોઈએ છે તો મ્યુચ્યુઅલ ફંડમાં આર્બિટ્રાજના ઓપ્શન્સ છે. હવે સમજો કે 3 વર્ષ માટે જોઈએ છે અને થોડુંક રિસ્ક પ્રોફાઇલ પરમિટ કરતું હોય તો ઇક્વિટી સેવિંગ ફંડ આવે છે, હાઇબ્રિડ કન્ઝર્વેટિવ આવે છે. એવા અલગ અલગ ફંડ આપણે એક્સપ્લોર કરી શકાય જેમાં એક 10% થી 20% જેટલું ઇક્વિટી હોય, એનાથી રિટર્ન્સ સ્પાઇસ અપ કરે, અમુકમાં ઇક્વિટી ટેક્સેશનનું બેનિફિટ બી મળી જાય અને જો આપણી સાયકલ સપોર્ટ કરે તો આપણને આપણા એફડી કે લિક્વિડ ફંડ કરતાં રિટર્ન વધારે સારા મળે. એક પર્ટિક્યુલર એસેટ ક્લાસ છે જે રિટાયર્ડ વર્ક છે, રાઈટ? અને એ લોકો માટે, બિકોઝ પહેલાં એવું હતું કે તમે રિટાયર થયા છો, ચલો થવાના છો તો તમે SWPથી બધું ડેટમાં કરો. હવે એ નહીં ચાલે કારણ કે ઇન્ફ્લેશન નહીં બીટ કરી શકે અને સમ પોર્શન ઓફ ધ કોટન્ટ તમારે ઇક્વિટી માર્કેટમાં રાખવો જ પડશે. એ લોકો માટે શું સલાહ રાખશો? કઈ રીતના એમનો પોર્ટફોલિયો લાગવો જોઈએ જેથી કમ્ફર્ટેબલી એમના હવે એન્જોય કરી શકે લાઈફ, પૈસાનો કોઈ કન્સ્ટ્રેન ન રહે? કેન આઈ હેવ અ જોક? યુએસમાં સ્ટ્રેટેજિક કોચિંગના ફાઉન્ડર છે ને ડેન સ્લેવાન, એમણે એમ કહ્યું છે કે વેન યુ હેવ મની ટુ સોલ્વ અ પ્રોબ્લેમ યુ ડોન્ટ હેવ અ પ્રોબ્લેમ. કરેક્ટ. સો ઇફ a senior citizen is able to manage his lifestyle with a predominant conservative portfolio, then they are in a good shape. હવે બીજું શું છે કે આ ઉંમરમાં ચેન્જીસ કરવા અને નવા ફ્રેમવર્ક પ્રમાણે વર્ક કરવું એમના માટે ડિફિકલ્ટ થઈ જાય છે. અને ઇન્ફ્લેશનને બીટ કરવું તો બધાને જ જરૂર છે, એમને ખાસ વધારે જરૂર છે. તો સ્લોલી ચેન્જીસ લાવી શકે છે અને ધીરે ધીરે એ ગ્રોથ એસ્પેક્ટ કન્સિડર કરી શકે છે. એક સિમ્પલ રસ્તો એ છે કે હવે મારી પાસે સમજો કે 10 લાખ રૂપિયાની એફડી છે અને મને એનું વર્ષે 60,000નું વ્યાજ આવે છે, તો 5,000 રૂપિયા મહિનાના થયા તો 5,000 રૂપિયાની એક એસઆઈપી ચાલુ કરી દઉં અને હું 2-3 વર્ષ જોઉં કે આ મને એનએવી ફ્લક્ચ્યુએશન ગમે છે કે નહીં, અને ધીરે ધીરે એવી રીતે ઇક્વિટી વધારી શકાય છે. આ એક રસ્તો થયો. બીજો રસ્તો એવો થયો કે એમણે એમનો પ્લાન બનાવીને એક એસેટ અલોકેશન નક્કી કરીને અમુક પોર્શન એવા ઇન્સ્ટ્રુમેન્ટમાં મૂકી શકાય, જેમ કે મેં કહ્યું ને હાઇબ્રિડ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે જેમાં ઇક્વિટી સેવિંગ્સ છે, કન્ઝર્વેટિવ હાઇબ્રિડ છે, એવા રસ્તાઓ વાપરીને થોડીક વોલાટિલિટી ઓછી કરીને અને જે એફડીના રિટર્ન છે એની આલ્ફા ટ્રાય કરી શકે છે. હવે જઈશું દર્શકોના સવાલો પર. રોહિતભાઈ, ફર્સ્ટ સવાલ જે આવી રહ્યો છે પ્રદીપ ખેમાણીનો આવી રહ્યો છે. હવે 30,000નું રોકાણ ગોલ્ડ ફંડમાં એમને કર્યું હતું અને હાલ 16,000નો નફો મળી રહ્યો છે, તો શું મારે વિથડ્રો કરી લેવું જોઈએ, ઇન્વેસ્ટેડ રહેવું જોઈએ, શું કરવાનું? અને પ્રદીપભાઈને સૌથી પહેલાં તો કોંગ્રેચ્યુલેશન્સ કે એબ્સોલ્યુટ 50%થી વધારે વળતર મળી ગયું છે, તો જય હો. સોનાની રેલીમાં ઘણા લોકોને લાભ મળ્યો છે. તો પ્રદીપભાઈને રેકમેન્ડેશન એ જ રહેશે કે જો એમને નિયર ટર્મ પૈસાની જરૂર હોય, એવું લાગતું હોય કે એમને
બહુ વધારે વાર રાખી ન શકે તો પછી એને આપણે જેમ કહ્યું ને કે આપણો નિયમ છે કે ગોલ નજીક આવે તો એને પ્રોટેક્ટ કરવું. અને ગોલ્ડની પોઝિશન અત્યારે બહુ સારી લાગી રહી છે, પણ ગોલ્ડમાં ઘણા બધા ફેક્ટર્સ છે અને એની અંદર ઇન્ટરનેશનલ પોલિટિક્સ ને એવું બધું બી આવી જાય છે. એટલે શોર્ટ ટર્મમાં બહુ ડિફિકલ્ટ છે એક વ્યૂ લેવો. એટલે બેટર છે કે જો એમને પૈસાની જરૂર હોય છેલ્લા આવતા 6 મહિને 1 વર્ષે, તો બેટર છે કે એને એ ડી-રિસ્ક કરે એ પોઝિશનને અને સારું એવું પ્રોફિટ બુક કરીને એ કોર્પસ પ્રોટેક્ટ કરી લે. જરૂર ન હોય તો ઇન્વેસ્ટેડ રહી શકે? હા, જો એમને ઇમિડિયેટ જરૂર ન હોય ને તો પછી પ્રશ્ન એ છે કે આ 30,000ના જે 46,000 થયા છે તો એ એમને 16,000નો નફો બુક કરવામાં રસ છે કે એ 46,000ના 50,000, 80,000, 1 લાખ, 2 લાખ આજથી 10 વર્ષે 20 વર્ષે આ જે વસ્તુ છે તો વધતી જ જશે. હા, પણ આની જે સાયકલ છે હમણાં બીકોઝ અપસ્વિંગ That પર is છે, true. પણ જ્યારે That is નીચે true. આવે છે ત્યારે લોંગ જેસ્ટેશન પીરિયડ That હોય is છે. true. That is true. ઇક્વિટી માર્કેટ જેવું નથી કે ભાઈ That is 6-7 true. વર્ષે ઉપર નીચે. તો That is true. એ હિસાબે જોતા That is true. શું લાગે છે, કેટલો હજી પીરિયડ તમને લાગી રહ્યો છે કે હજી આ ઉપર જઈ શકે છે? બીકોઝ સેન્ટ્રલ બેંક્સ આર સ્ટીલ બાઇંગ મે બી ગોલ્ડ, સિલ્વર, અત્યારના તો હવે કોપર ઉપર આવી રહ્યું છે. કરેક્ટ. તો છે ને જે એક નોર્મલ ઇન્વેસ્ટર હોય ને એ એમ જોઈએ છે કે અત્યારે મોંઘું છે, સસ્તું છે, હજી વધશે નહીં વધશે. હવે હું તમને એક ઓલ્ટરનેટ વ્યૂ બતાવું છું કે નોર્મલી ગોલ્ડ ઇઝ અ હેજ ફોર હાઇપર ઇન્ફ્લેશન અને ગોલ્ડ ઇઝ એન ઇન્સ્યુલેશન ફેક્ટર ઇન અ પોર્ટફોલિયો. એ ડિમોનેટાઇઝેશનમાં શું થયું, કોવિડમાં શું થયું, 2008માં શું થયું કે જ્યારે બજારમાં બધી માર્કેટ ગગડી જાય ત્યારે સોનું હજી ઉપર જાય. એટલે એ જે યુટિલિટી છે ને એ ચેન્જ નથી થઈ, એ હજી સ્ટ્રોંગ જ થઈ છે. એટલે ઇટ ઇઝ અ ગ્રેટ સપોર્ટ ઇન અ પોર્ટફોલિયો. બટ હવે હું એમ કહું કે મારી પાસે 1 લાખનો પોર્ટફોલિયો છે ને એમાં 46,000 આ છે તો પછી પ્રોબ્લેમ છે. યસ. સો ઇટ ડિપેન્ડ્સ અપોન ધ વે. સો તમારા પોર્ટફોલિયોમાં એક રેશિયો મે બી Right. 10-15% Yes, રેશિયો yes, બરાબર છે absolutely, ગોલ્ડમાં? એટલો absolutely. બરાબર છે, એટલો તમે રાખજો, એનાથી વધારે નહીં. કારણ કે અત્યારના વેલ્યુએશન જે રીતના છે, જેટલું અપ્રિશિએટ આપણે થતા જોયું છે, મે બી એટલું અપ્રિસિએશન એ રેશિયોમાં આપણે અપ્રિસિએશન નહીં જોઈએ. અપ્રિશિએટ થશે પણ એટલું રેશિયોમાં નહીં થાય. એટલે ચોઇસ ઇઝ યોર્સ કે તમારે પ્રોફિટ બુક કરવો છે, તમારે ઇન્વેસ્ટેડ રહેવું છે, તમારે કાયમ અહીંયા ઇન્વેસ્ટેડ રહેવું છે. જો તમારું આટલું જ એલોકેશન હોય તો બી ઇન્વેસ્ટેડ. ઇટ વિલ ઓલવેઝ હેજ ધ પોર્ટફોલિયો. પણ ઓન દેટ નોટ રજા લેવાનો પણ સમય થઈ ગયો છે. રોહિતભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ. અને એ સાથે જ મને પણ આપશો રજા. પછી જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.